નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 કંપની લો. છેલ્લે આપણે કંપની એટલે શું, કંપની દ્વારા સમાજને થતા ફાયદા તથા નુકસાન વિશે ચર્ચા કરી. હવે પછી આપણે યુનિટ 2 છે જોઈન્ટ સ્ટોક કંપનીના પ્રકારો, એટલે કે કંપનીના પ્રકારો કયા છે એના વિશે ચર્ચા કરીશું. તો કંપનીના પ્રકારો જોઈએ તો સૌપ્રથમ તો સામાન્ય રીતે મુખ્ય જે કંપનીના પ્રકાર પડે છે એ 3 છે. સનદી કંપની એટલે કે ચાર્ટર્ડ કંપની, ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની અને કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. અને કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીના અન્ય પ્રકારો પણ છે. તો કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીના 4 પ્રકાર છે: જવાબદારીના દૃષ્ટિકોણથી, સભ્ય સંખ્યાના દૃષ્ટિકોણથી, વર્ચસ્વના દૃષ્ટિકોણથી અને નોંધણીની સ્થાપનાના દૃષ્ટિકોણથી. જવાબદારી એટલે કે શેરની જવાબદારી. કંપનીની જે મૂડી છે તો એમાં જે એનો સભ્ય છે અથવા તો શેર ધારક છે એની જવાબદારી કેટલી હશે, કેવા પ્રકારની હશે? તો એના માટે છે મર્યાદિત જવાબદારી, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી. ત્યારબાદ છે સભ્ય સંખ્યા એટલે કે કંપનીના સભ્યોની સંખ્યા, તો જાહેર અને ખાનગી. અને વર્ચસ્વના દૃષ્ટિકોણથી જોઈએ તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની એટલે કે જે શાસન કરતી હોય એવી કંપની. અને ત્યારબાદ નોંધણીની સ્થાપનાના દૃષ્ટિકોણથી છે ભારતીય અને વિદેશી. તો આ કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીના પ્રકાર છે. હવે પછી આપણે આ બધા જ પ્રકારોને ડિટેલમાં જોઈએ. તો સૌપ્રથમ તો છે ચાર્ટર્ડ કંપની અથવા તો સનદી કંપની. તો ચાર્ટર્ડ કંપની અને સનદી કંપની કોને કહી શકાય? કે એવી કંપની કે જે કોઈ દેશમાં રાજાના ખાસ હુકમથી સ્થાપવામાં આવતી હોય અને એ કંપની છે એને સનદી કંપની અથવા તો ચાર્ટર્ડ કંપની કહેવાય. આવી કંપનીના કોઈ પણ પ્રકારના અધિકારો છે, એના ધ્યેય છે, એનું કાર્યક્ષેત્ર છે, આ બધી જ જવાબદારી છે એ તેના રાજા પાસે રહેલી હોય છે. આવી કંપની સૌપ્રથમ ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, જેના દ્વારા કંપનીની જે સ્વરૂપ છે એનું સ્થાપના થઈ હતી. હવે કેવી કંપની હોય તો એને આપણે ચાર્ટર્ડ કંપની કહી શકાય. એક તો રાજાના ફરમાનથી અથવા તો રાજ્ય દ્વારા એની સ્થાપના થઈ હોય, એનું કાર્યક્ષેત્ર, ધ્યેય, અધિકારો વગેરે એને દર્શાવવામાં આવતા હોય અને કંપનીની જવાબદારી મર્યાદિત હોય, એના સભ્યોની જવાબદારી. અને રાજા કે આ જે રાજ્ય દ્વારા આ કંપની સ્થપાયેલી હશે એ ઈચ્છે ત્યારે એનો અંત લાવી શકે છે. પછી કંપની ધારા હેઠળ સ્થપાયેલી કંપની છે એ જોઈએ એ પહેલાં ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની જોઈ લઈએ. ખાસ કાયદા હેઠળ એટલે કે સંસદ કે ધારાસભા કોઈ ખાસ કાર્ય માટે આવી કંપની સ્થાપતા હોય તો એનું જે કાર્યક્ષેત્ર છે, એનું ધ્યેય છે, એના અધિકારો છે, આ બધું એ સંસદમાં નક્કી થયેલું હોય અને કયા કાર્ય માટે આ કંપની સ્થાપવામાં આવેલી હશે એ પણ નક્કી થયેલું હશે. તો એ કોઈ પણ દેશ કે રાષ્ટ્રના હિતમાં અથવા તો એ દેશને વિકાસ કરવા માટે અથવા તો જો દેશ માટે જરૂરી હોય તો આ પ્રકારની કંપની છે એ લોકોના હિત જળવાય એના માટે સ્થાપવામાં આવતી હોય. તો એના એક્ઝામ્પલમાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે. તો આ બધા ખાસ કાયદા હેઠળ એટલે કે સ્પેશિયલી આ પ્રકારની વસ્તુઓ માટે આ કંપની છે એ સ્થપાયેલી હોય છે. તો આવી કંપની છે એ સંસદ કે ધારાસભા દ્વારા સ્થપાયેલી હોય. એના જે પણ એમાં કરવામાં આવતા કાર્ય હોય, એના ધ્યેયો હોય, અધિકારો છે, ફરજો છે, આ બધું જ એ કાયદામાં દર્શાવવામાં આવતું હશે. રાષ્ટ્રના હિતાર્થે આવી કંપની એટલે કે રાષ્ટ્ર દેશ ઉપયોગી દેશના વિકાસ માટે આવી કંપનીની સ્થાપના કરવામાં આવશે અને એના વિશિષ્ટ અધિકારો પણ એને મળે છે.
અને કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છતાં કંપની લિમિટેડ શબ્દ એમાં લગાડવામાં આવતો નથી. અને આવી કંપની એ કોર્પોરેશનના નામથી ઓળખાય છે. જેમ કે આપણે LIC છે તો એને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કહીએ છીએ. તો કોર્પોરેશનના નામથી આવી જે પણ સંસ્થાઓ છે, કંપની છે, એ ઓળખાય છે. હવે જે મુખ્ય કંપનીનો પ્રકાર છે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. એને રજિસ્ટર્ડ કંપની પણ કહી શકાય કે કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. તો એના મુખ્યત્વે 4 પ્રકાર છે: જવાબદારીના દૃષ્ટિકોણથી, સભ્ય સંખ્યાના દૃષ્ટિકોણથી, વર્ચસ્વના દૃષ્ટિકોણથી અને નોંધણીના સ્થાપનાના દૃષ્ટિકોણથી. તો હવે એમાં સૌથી પહેલું છે કે જે સભ્યોની જવાબદારીના દૃષ્ટિકોણથી, એને જોઈએ આપણે. સભ્યોની જવાબદારીના દૃષ્ટિકોણથી એમાં 3 પ્રકાર છે. એમાં પણ શેરમૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત. તો આની પહેલાં પણ આપણે વાત થઈ હતી કે જવાબદારી એટલે શું? તો કંપનીની મૂડી શું હોય? એ લોકો પાસેથી લીધેલી મૂડી હોય. એટલે કે લોકોને કંપની છે એ પોતાના શેર ખરીદવાનું આમંત્રણ આપે, લોકો પાસે એ મૂડીની વ્યવસ્થા કરે છે. હવે લોકોની મૂડી છે એના દ્વારા કંપની એનો ધંધો ચલાવે છે. તો હવે એના જે શેર ધારકો અથવા તો જે કંપનીના સભ્યો છે એની જવાબદારી કેટલી હોય કંપનીમાં? તો 3 પ્રકાર છે: શેરમૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત. કંપની ધારાની જોગવાઈ અનુસાર જ્યારે કંપની છે એ પોતે અસ્તિત્વમાં આવે ત્યારબાદ એને પોતાને કામ કરવા માટે રજિસ્ટર કરાવવું પડે. એટલે કે જેને કહેવાય રજિસ્ટર્ડ કંપની. તો આ રજિસ્ટ્રેશન કરાવવું અને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કોઈ પણ કંપની છે એ પોતે કંપની તરીકે અસ્તિત્વમાં આવી શકે. બરાબર? રિલાયન્સ છે, ટાટા છે, હિન્દુસ્તાન લીવર છે, ટેલ્કો છે, આ બધી જ કંપનીઓ છે એ રજિસ્ટર્ડ કંપની કહી શકાય. હવે એની સભ્યોની જવાબદારીના દૃષ્ટિકોણથી જ્યારે આપણે વાત કરીએ તો એમાં શેરમૂડીથી મર્યાદિત. શેરમૂડીથી મર્યાદિત એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમને લીધેલા શેર પૂરતી જ મર્યાદિત હશે. એટલે કે એના શેર પૂરતી જે રકમ હશે એના માટે જ એ લોકો જવાબદાર રહેશે. એનાથી વધારે મૂડી માટે કોઈ પણ સભ્ય જવાબદાર રહેશે નહીં. તો ધારણ કરેલ શેરની કિંમત પૂરેપૂરી જો કોઈ પણ સભ્ય ચૂકવી દે તો એ પછી એ સભ્યની બીજી કોઈ જ જવાબદારી કંપની પ્રત્યે રહેતી નથી. તો કોઈ એક વ્યક્તિ હોય એને 10 રૂપિયાનો એક શેર ખરીદેલો હોય, તેના પર શેર દીઠ 7 રૂપિયા ભર્યા હોય અને 3 રૂપિયા બાકી હોય, તો એની જવાબદારી 7 રૂપિયા તો ભરી દીધા છે એટલે એ જવાબદારી એની પૂરી થઈ જશે. 3 બાકી છે તો એની જવાબદારી 3 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. એટલે કે શેરની રકમ જ્યારે પૂરેપૂરી એ ભરી દે, હવે રકમ પૂરેપૂરી ભરી દે એને ભરપાઈ થયેલા કહેવાય. તો શેરની રકમ જ્યારે એ પૂરેપૂરી ભરી દે ત્યારબાદ એ સભ્યની કંપની પ્રત્યે કોઈ જ પ્રકારની જવાબદારી રહેતી નથી. કંપની જો ગમે તેટલું દેવું કરે કે કંપની છે એ બંધ થઈ જાય, ફડચામાં જાય, ખોટમાં જાય, પણ જો એ સભ્યએ પોતાના શેરની જે જવાબદારી છે એ પૂર્ણ કરી લીધી હોય તો બાકી એની કોઈ જ જવાબદારી રહેતી નથી. અને આવી જે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એ કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરવો પડે. બીજું છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે એના જે સભ્યો છે એની જવાબદારી કંપની સમેટી લેવામાં આવે ત્યારે તેને એની મિલકતમાં મૂડીની રકમ ઉપરાંત જેટલો ફાળો આપવાનું સભ્યોએ નક્કી કરેલું હશે એ રકમ સુધી એની જવાબદારી મર્યાદિત રહેશે. હવે બાહેંધરી એટલે કે વિશ્વાસ અથવા તો ખાતરી. એટલે કે જ્યારે કંપનીની સ્થાપના થઈ હશે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે જે કંપનીમાં સભ્ય હશે તો એણે બાહેંધરી કરાર કરેલા હશે કે હું કંપનીની આટલી મૂડી અથવા તો આટલી રકમ સુધીની મારી જવાબદારી છે. તો જ્યારે કંપની ફડચામાં જાય અથવા તો કંપની સમેટી લેવામાં આવે ત્યારે એને શરૂઆતમાં જે કરાર કરેલો હોય એટલી રકમ સુધી એને
જેટલો મિલકતમાં ફાળો આપેલો હોય એ રકમ સુધી એ જવાબદારી એ વ્યક્તિની રહેશે. તો આવી કંપની સામાન્ય રીતે લોકોના કલ્યાણ માટે, જનકલ્યાણ માટે હોય. શિક્ષણ છે, વિજ્ઞાન, વાણિજ્ય, ખેતીવાડી, આવી બધી બાબતો માટે આ કંપની છે એ સ્થપાયેલી રહેતી હોય. અને જેને મંડળી અથવા તો સોસાયટી એવું કહી શકાય. તો સામાજિક સંસ્થાઓ દ્વારા એની સ્થાપના કરવામાં આવતી હોય. તો બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? કે એ બાહેંધરીથી મર્યાદિત હશે, એટલે કે એના સભ્યએ પોતે જે કરાર કરેલો હશે કે એના મિલકતમાં કે મૂડીમાં એનો જેટલો ફાળો હશે એની જવાબદારી એ પૂરતી જ રહેશે. સામાન્ય રીતે આવી કંપની છે એ નફો કમાવા માટે કામ નથી કરતી, લોકોના વિકાસ માટે કામ કરે છે. તો વિવિધ પ્રકારે લોકોના હિતમાં, સમાજના હિતમાં આવી પ્રકારની કંપની કે સંસ્થાઓ છે એ કામ કરે છે. તો શેર મૂડીવાળી કે શેર વિનાની પણ કંપની હોઈ શકે. અને આવી કંપનીના છેડે લિમિટેડ શબ્દ લખવાથી સરકારે મુક્તિ આપેલી છે, એટલે કે એ પોતાના નામના છેડે લિમિટેડ ન લખે તો પણ ચાલે, જેના માટે સરકારના નિયમોની શરતોનું પાલન કરવું આવશ્યક બને. સરકારે જેટલી પણ જોગવાઈઓ આપેલી હોય એ જોગવાઈઓનું પાલન કરવું પડે. અને કંપની ન કરે તો સરકાર કંપનીને આપેલી મુક્તિ પાછી પણ ખેંચી શકે. ટૂંકમાં આમાં બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે મૂડીની રકમ ઉપરાંત જેટલો ફાળો સભ્યએ કંપનીમાં આપવાનું નક્કી કરેલું હશે એટલા પૂરતું એ વ્યક્તિની જવાબદારી કંપની પૂરતી રહેશે. એના પછી જે છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જે કંપનીના સભ્યોની જવાબદારીમાં કોઈ જ મર્યાદા ન હોય, એટલે કે એને કોઈ જ મર્યાદા અહીં હોતી નથી. પહેલાં આપણે શેરથી મર્યાદિત જોયું, બાહેંધરીથી મર્યાદિત જોયું, અહીં કોઈ જ મર્યાદા નથી. એટલે કે જો કંપની દેવામાં જાય અથવા તો કંપની ફડજામાં જાય કે એને સમેટી લેવામાં આવે ત્યારે સભ્યોએ પોતાની પર્સનલ એટલે કે અંગત મિલકતમાંથી હિસ્સો આપી અને એની જે નાણું છે એ ભરપાઈ કરવું પડે. તો આવા પ્રકારની પેઢી સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં જોવા મળતી હોય. તો આ જે કંપની છે એ ભાગીદારી પેઢી જેવી જોવા મળતી હોય. તો આ પ્રકારની કંપની ભારતમાં પ્રચલિત બની શકી નથી, એટલે કે સામાન્ય રીતે આવી કંપનીઓ છે એ ભારતમાં જોવા મળતી નથી. હવે એના લક્ષણો કહીએ અથવા તો કઈ રીતે આ પેઢી હોય, તો એક તો એકાકી વેપારી હોઈ શકે અથવા તો ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી જો અમર્યાદિત હોય. કંપનીએ જે પણ જવાબદારી ઊભી કરેલી હોય એના માટે સભ્યો પોતાની અંગત મિલકતથી પણ એ દેવું ચૂકવીને ભરપાઈ કરવું પડતું હોય. કંપની એના નામના છેડે લિમિટેડ શબ્દ ન વાપરી શકે અને એનો હેતુ શું હોય છે કે નોંધણીથી થતા ફાયદા મેળવવાનો જ માત્ર હેતુ હોય છે, બાકી એ ભાગીદારી પેઢી જેવી પેઢી હોય. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપનીને મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં કંપની ધારાની જોગવાઈઓને અનુસરીને એની ફેરબદલી છે એ કરી શકાય છે. તો આ કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. તો આપણે મુખ્યત્વે ત્રણ જોઈ: ચાર્ટર્ડ કંપની, કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની અને ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપની. એમાં કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપનીમાં જવાબદારીના દ્રષ્ટિકોણથી સભ્યોના જવાબદારીના દ્રષ્ટિકોણથી શેરમૂડીથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે પછી આપણે સભ્ય સંખ્યાના દ્રષ્ટિકોણથી જે કંપનીના પ્રકાર છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.